हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 જેનું પેપર ડેટ હતી 2 ફેબ્રુઆરી 2024, આજે આપણે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જે જીટીયુ નું પેપર આપીને આવ્યા છે વિદ્યાર્થી મિત્રોનું જીટીયુ નું પેપર સોલ્યુશન અહીંયા કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રોના જ્યારે પેપર ફિનિશ થયું તરત જ મેસેજ સ્ટાર્ટ થઈ ગયા છે કે સર તમે જે પણ મટીરીયલ પ્રોવાઈડ કર્યું હતું એ મટીરીયલ અમને ખૂબ જ ઉપયોગી થયું છે અને ખાસ કરીને સુપર 30 એટલે ટોપ 30 તમારા જે એક્ઝામ્પલ અમે તૈયાર કરીને ગયા હતા એમાંથી ખૂબ જ એવું અમને દરેક બેનિફિટ થઈ ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો તમે પણ એકવાર કોમેન્ટ કરી દેશો કેટલું તમને મેથ્સના વિડીયોઝ છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કેટલા હેલ્પફુલ થયા છે વિદ્યાર્થી મિત્રો, તો જેથી આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટને કેટલી હેલ્પફુલ થઈ રહી છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ સેમિસ્ટર હોય એના માટે અથવા ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થી મિત્રો માટે હોય એના વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। અને વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોઝની અંદર તમારા કેટલા માર્ક્સ આવે છે, એમસીક્યુ કેટલા માર્ક્સના સાચા પડ્યા છે, દરેક વસ્તુ તમારે બતાવવાની છે અહીંયા। તો આપણે વન બાય વન પેપર સોલ્વ કરતા જઈશું વિદ્યાર્થી મિત્રો। ઓકે, જોઈએ આપણે વન બાય વન પેપર। તો ફર્સ્ટ જે એમસીક્યુ પોર્શન હતો મેં તમને કહ્યું હતું કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્સથી સ્ટાર્ટિંગ થશે તમારું। તો પેપર તમે અહીંયા જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર। તો આ જે પેપર છે આજનું પેપર, તમારી તારીખ છે 2/2/2024, 70 માર્ક્સનું પેપર હતું વિદ્યાર્થી મિત્રો। ઓકે, સેમેસ્ટર 1 રેગ્યુલર અને રિમિડિયલ બંનેનું હતું, એમાં ડિપ્લોમા આર્કિટેક્ચરના પણ વિદ્યાર્થી મિત્રો જે છે એમનું પણ એની અંદર ઇન્ક્લુડ હતું। ઓકે, ક્લિયર। તો હવે વાત કરીએ ફર્સ્ટ એમસીક્યુ છે સાઇન ક્રોસ સાઇન, એટલે ફર્સ્ટ એમસીક્યુ 1 જે છે એનું સોલ્યુશન થશે। તમારે સોલ્યુશન નતું લખવાનું, ડાયરેક્ટ આન્સર લખવાનો હતો। સાઇન ક્રોસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે, સાઇન સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા, કમ્પલસરી વચ્ચે માઇનસ, અને કોસ સ્ક્વેર થીટા પણ વચ્ચે માઇનસ હતું, એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ આન્સર થશે 1, એટલે સાચો ઓપ્શન તમારો જે હતો એ સી હતો। ઓકે, ક્લિયર। કેટલા વિદ્યાર્થી મિત્રોને સાચો છે મને રિપ્લાય આપશે। પછી fx ની વેલ્યુ આપી દીધી હતી, એમસીક્યુ નંબર 1 હતો, આ 2 એમસીક્યુ નંબર, fx અહીંયા આપી દીધું છે x ક્યુબ -1, અહીંયા મને વેલ્યુ -1 ની ફાઇન્ડ કરવાનું, એટલે -1 નો ક્યુબ -1 એટલે -1 ઇઝ ઇક્વલ ટુ -2 આન્સર આવશે, એટલે એનો સાચો ઓપ્શન હતો ડી ઓપ્શન। ઓકે, ડી ઓપ્શન હતો। પછી log 1 આવે એટલે મેં તમને કહ્યું હતું મિત્રો કે જ્યારે પણ log 1 ની વેલ્યુ હોય અને મલ્ટિપ્લિકેશન હોય તો આન્સર શું થશે 0, એટલે એનો સાચો ઓપ્શન એ હતો। ક્લિયર। પછી log x - log y એટલે એને લખાય log x upon y, એટલે તમારો ઓપ્શન સાચો ઓપ્શન હતો તમારો બી ઓપ્શન। કયો? બી ઓપ્શન। પછી પ્રિન્સિપલ ઓફ, એટલે આ 4 એમસીક્યુ હતા ચેપ્ટર નંબર 1 ના। ક્લિયર। હવે પ્રિન્સિપલ પીરિયડ એટલે કે સાઇન ની વાત કરીએ તો એમસીક્યુ નંબર 5 સાઇન થીટા માટેનું સૂત્ર છે 2 પાઈ અપોન માનાંકમાં b। તો અહીંયા 2 પાઈ અપોન માનાંકમાં b એટલે 2 પાઈ અપોન 2, એટલે આન્સર આવશે પાઈ। શું થશે? પાઈ। એટલે તમારો ઓપ્શન સી રાઈટ ઓપ્શન હતો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો। 450 ને રેડિયનમાં ફેરવવાનું હતું, એટલે 6 ની અંદર 450 ક્રોસ પાઈ અપોન 180, 0 0 કટ થઈ જશે। ઓકે, 9 5 45, 9 2 18, 5 પાઈ અપોન 2 એનો આન્સર હતો 5 પાઈ અપોન 2, ઓપ્શન નંબર સી મારો રાઈટ ઓપ્શન હતો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો। પછી આ ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2, શું છે? પાઈ બાય 2, એટલે આ પણ મારી એક ફોર્મ્યુલા જ હતી। પછી અહીંયા ઓપ્શન નંબર 8 ની અંદર 2y માઇનસ વાત કરીએ, 8 ની અંદર વિદ્યાર્થી મિત્રો 2 નો સ્ક્વેર ફોર એનો અંડરરૂટ શોધવાનું હતું, એટલે x1 થઈ ગયો 2 નો સ્ક્વેર 4 પ્લસ 9 પ્લસ 60। ઓકે, એટલે અંડરરૂટ અહીંયા થશે 13 પ્લસ 16। ઓકે, એટલે આન્સર થશે તમારો અહીંયા 29। અહીંયા તમને જોઈએ નેક્સ્ટ 29, અંડરરૂટ 29 એનો આન્સર થશે એ આન્સર। ક્લિયર। ઓકે, પછી a ક્રોસ a આપ્યું હતું તમને વિદ્યાર્થી મિત્રો। આની અંદર a ક્રોસ a માં ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈ પણ મેટ્રિક્સનો તમારો ક્રોસ ગુણાકાર પૂછ્યો હતો, એટલે કે જ્યારે પણ a ક્રોસ a હોય એટલે a ક્રોસ a હંમેશા શું થાય વિદ્યાર્થી મિત્રો? 0 થાય। શું થાય? કોઈ પણ મેટ્રિક્સ હોય એનો આન્સર શું થશે? 0 થશે। ક્લિયર। ઓકે, ચલો એના પછી વાત કરીએ 10 નંબરની અંદર। તો 10 નંબરની જો બે રેખાઓ m1 અને m2 હોય અને બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો શું થાય? લંબ હોય તો શું થાય? હવે અહીંયા આમાં ઓપ્શન આપ્યા જ નતા, એટલે કે 10માના જે
ઓપ્શન હતા એ તમારો ઓપ્શન હતા એની અંદર તમારે ઉપર આપ્યું હતું તો એનો ઓપ્શન લંબ એટલે પરપેન્ડિક્યુલર અને પરપેન્ડિક્યુલર સી m1 * m2 બરાબર -1 થશે ઓકે પછી x² y² બરાબર 25 એટલે 11 નંબરની વાત કરીએ તો 11 નંબરમાં x² + y² = r². r² બરાબર 25 આપ્યા છે તો r બરાબર √25 r ની વેલ્યુ આવશે 5 એટલે સાચો આન્સર એનો હતો 5. શું હતો 5. પછી sin θ એટલે અહીંયા આન્સર આવશે 5/7 અહીંયા θ ની આગળ જે વેલ્યુ હોય એ જ વેલ્યુ આવે છે પછી e⁻x -1 હવે આ પણ વિદ્યાર્થી મિત્રો એક ફોર્મ્યુલા જ હતી લિમિટની ફોર્મ્યુલા હતી મેં જ્યારે પણ તમારા લાઈવ લેક્ચર લિમિટના લીધા હતા ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને મેં કહ્યું હતું કે ભાઈ લિમિટની ફોર્મ્યુલાઓ બધી યાદ રાખવાની છે ઓકે તો એની કિંમત થશે e⁻x -1 આપણે એનો આ સાચો આન્સર થશે 1 શું થશે 1 ઓકે પછી લાસ્ટ જે MCQ હતો એની અંદર આન્સર થાય છે હવે સિમ્પલ અહીંયા x² છે એટલે x - 1 x + 1 થઈ જશે અને નીચે x - 1 x - 1 x - 1 ઉડી જશે એટલે 1 + 1 = 2 આન્સર આવશે એટલે 2 આન્સર મારો રાઈટ ઓપ્શન થશે વિદ્યાર્થી મિત્રો 14 MCQ કેટલાને સાચા છે એ મને કોમેન્ટ કરી આપશો વિદ્યાર્થી મિત્રો આ બધા જ MCQ આપણા વિડિયોઝની અંદર મૂકેલા જ છે દરેક વિડિયોઝની અંદર મેં તમને જ્યારે પણ લેક્ચર્સ બતાવ્યા હતા જ્યારે પણ આપણા વિડિયો સિરીઝ હતી એમાં દરેક વસ્તુ મેં તમને શીખવાડી હતી તમને હેલ્પફુલ થઈ છે કે નથી એ તમારે મને કોમેન્ટ કરીને આપવાની છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હવે એના પછી અહીંયા પ્રૂવ ધેટ કરવાનું તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો આનો તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો fx ની જગ્યાએ x મૂકવાનો હતો અને -1 એક પ્રૂવ ધેટ કરીને બતાવી દઉં તમને ક્વેશ્ચન નંબર 2a એની અંદર fx બરાબર અહીંયા હતું 1 - x 1 + x તો પહેલા fx ની જગ્યાએ fx મૂકો તો કિંમતમાં કોઈ ચેન્જીસ નહીં થાય અને -x મૂકીશ તો 1 - -x અને 1 + -x એટલે અહીંયા થશે 1 + x 1 - x આ થઈ ગયું બીજાની કિંમત એટલે f - x ની એ બંનેનું ગુણાકાર હતો એટલે કે fx ક્રોસ f - x એટલે અહીંયા 1 - x અને 1 + x ક્રોસ અહીંયા થશે 1 + x અને અહીંયા થશે 1 - x બંને ઉડી જશે = 1 પ્રૂવ ધેટ થઈ જશે એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો એના પછી મેં તમને કહી દઉં કે ડિટરમિનેટનો એક એક્ઝામ્પલ x ની વેલ્યુ વાળો પૂછાશે હવે એની વેલ્યુ તમારે શોધવાની હતી x ની તો જોઈ લઈએ ફર્સ્ટ રો અહીંયા હું ફાઇન્ડ કરી દઉં ફર્સ્ટ રો ફાઇન્ડ કરી એટલે શું થશે x એના સિવાયના કમ્પોનન્ટ શું આવશે 0 7 1 2 1 2 પછી આવશે -2 એના સિવાયના કમ્પોનન્ટ્સ આવશે 5 7 3 2 એના સિવાયના કમ્પોનન્ટ્સ થશે તમારો -+3 એટલે એના સિવાયના કમ્પોનન્ટ્સ થશે 5 0 3 1 = 30 હતું ક્લિયર હવે અહીંયા x એમની રહેશે અહીંયા 0 -7 થઈ જશે અહીંયા -2 અહીંયા 10 -21 અહીંયા +3 અહીંયા થશે 5 - 0 = 30 થઈ જશે એટલે અહીંયા આન્સર આવશે -7x -2 અહીંયા આવશે -11 ઓકે +3 અહીંયા આવશે 5 અહીંયા આવશે 30 એટલે -7x -22 એટલે +22 થઈ જશે +50 = 30 થઈ જશે એટલે અહીંયા થશે -7x અહીંયા થશે +37 = 30 37 અનધર સાઈડ જશે એટલે -7x = 30 - 37 એટલે અહીંયા થશે -7x = -7 x બરાબર માઇનસ નીકળી જશે 7/7 એટલે x બરાબર 1 વેલ્યુ આવતી હશે કેટલાને આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે પછી આ પણ મેં સુપર 30 ક્વેશ્ચનમાં મૂક્યો તો 10 55 હતો એને લેવાનું હતું 10 45 + 11 એટલે આ a થઈ ગયો આ b થઈ ગયો એની ફોર્મ્યુલા હતી 10 45 + 10 11 upon 1 - 10 45 * 10 11 10 45 ની કિંમત થાય 1 + 10 11 અહીંયા 1 - 1 * 10 11 હવે હું 10 ને સામા ફેરવી sin અને cos માં એટલે 1 + sin 11 upon શું થઈ જશે upon cos 11 એ રીતે 1 - અહીંયા થશે sin 11 upon cos 11 આ cos 11 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે cos 11 + sin 11 upon અહીંયા થશે નીચે વધશે cos 11 એ જ રીતે અહીંયા cos 11 - sin 11
નીચે cos 11 એમની રહેશે, cos 11 કટ થઈ જશે એટલે આન્સર થશે cos 11 plus sin 11 upon cos 11 minus sin 11. પ્રૂવ ધેટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઈઝી એક્ઝામ્પલ હતા, કોઈ પણ ટ્વિસ્ટ કરવામાં આવ્યો નતો એક્ઝામમાં. ક્લિયર? બેઠા જ એક્ઝામ્પલ મૂકેલા છે, મેં બધા જ એક્ઝામ્પલ અહીંયા ગણાયા છે. સુપર 30 માંથી તો મોસ્ટલી એક્ઝામ્પલ તમારા આવી ગયા છે. તમે એકવાર કોમેન્ટ કરશો જેથી મને આઈડિયા આવે કે હા મારા વિદ્યાર્થી મિત્રોએ જોયા છે, તમને કેટલું હેલ્પફુલ થયું છે વિદ્યાર્થી મિત્રો, એ 2 મિનિટ નીકળીને તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ક્લિયર? ચલો, આ પણ એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. અહીંયા બધાના કેવા છે જોઈ લઈએ. તો અહીંયા 1 upon એક સ્ટેપ બતાવી દઉં છું. log xy હતો તો xy અને અહીંયા સોરી log xy અને અહીંયા તો xyz. તો એને હું અહીંથી સિમ્પ્લિફિકેશન આપી દઈશ. log xy બેઝ ચેન્જ રૂલ્સ એપ્લાય કરી દઈશ એટલે આ xy ઉપર જતું રહેશે, બીજું xy ઉપર જતું રહેશે, yz ઉપર જશે એટલે બધા x2 y2 z2 થશે. 2 આગળ xy કટ થઈ જશે, આન્સર આવશે 2. ક્લિયર? તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 A અને B એનો પણ એકદમ ઈઝી હતો. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું ભાઈ પૂછાશે. આ એક્ઝામ્પલ 37, 38 અને 39 નંબરના એક્ઝામ્પલ મેં તમને મોસ્ટ આઈએમપી કહ્યા હતા બુકની અંદર. જોઈ લેજો, વિડીયોઝ મારા મૂકેલા છે, એની અંદર મેં તમને કહ્યા હતા મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તો એ છે જ એની અંદર. સિમ્પલ હતું, log a plus b upon 3 બરાબર 1/2 log a plus log b. મેં કહ્યું હતું xy છે એની જગ્યાએ eb કરી દીધું છે. 2 અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે 2a plus b upon 3 અહીંયા થશે log ab થઈ જશે, 2 ઉપર આવી જશે એટલે log a plus b 3 નો હોલ સ્ક્વેર બરાબર અહીંયા log ab થઈ જશે, log નિમું થઈ જશે, a plus b નો હોલ સ્ક્વેર upon 3 નો હોલ સ્ક્વેર અહીંયા ab, અહીંયા a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર અપોન 9ab અહીંયા સોરી 9 અહીંયા અને અહીંયા થશે ab, આ 9ab આ બાજુ એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9ab એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9ab માઇનસ 2ab એટલે આન્સર થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 7ab, જે પ્રૂવ ધેટમાં મને માંગ્યું હતું. ક્લિયર? ચલો, આનો x ની કિંમત વિદ્યાર્થી મિત્રો આવતી હતી x બરાબર 1024. સિમ્પલ હતું, અહીંયા આમાં પણ કોઈ ટ્વિસ્ટ નતો. સમજી લો શું હતું બતાવી દઉં તમને. log x હતું તો log x આપ્યો તો મને ક્રોસ log 16 log 32 32 અને અહીંયા તો log 256. ઓકે, હું log x એમ રહેવા દઈશ અહીંયા એટલે અહીંયા શું થશે log 256 ક્રોસ log 60 અહીંયા થઈ જશે log 32 સોરી આ 32 ઉપર જતા રહેશે એટલે અહીંયા થશે 32 તમારા log 256 તો એમની જ રહેશે ક્રોસ log 32 અને અહીંયા log 16. ઓકે, હવે log x બરાબર શું થશે અહીંયા log 256 એટલે 16 નો સ્ક્વેર કહેવાશે ક્રોસ log 32 upon log 16 સ્ક્વેર આગળ આવી જશે એટલે log x 2 log 16 ક્રોસ log 32 upon log 16 log 16 કટ આ 2 છે પાવરમાં જતો રહેશે એટલે log x બરાબર 2 log 32. ઓકે, એટલે log x બરાબર log 32 નો સ્ક્વેર બંને બાજુથી log કાઢી નાખો તો x બરાબર 32 નો સ્ક્વેર આન્સર થશે 1024. આ રીતે પણ કરી શકાય અથવા 2 ના પાવરમાં પણ કરી હશે, ખોટો નથી. આન્સર 1024 આવવો જોઈએ. આવે છે? યસ યા નો કોમેન્ટ કરજો. ઓકે, ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર એકદમ સિમ્પલ એક્ઝામ્પલ હતો. અહીંયા મને હતું sin θ π/2 પ્લસ θ એટલે cos θ અને cos આવશે પ્લસ, અહીંયા પણ પ્લસ, આ બંને ઉડી જશે. ક્લિયર? સોરી, cos પ્લસ આવશે, અહીંયા cos આવશે, માઇનસ આવશે એટલે માઇનસ પ્લસ ઉડી જશે, -1 વધશે, +-1 અને +-1 એટલે આન્સર થશે -3. આ પ્રૂવ ધેટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એના પછી આ ઇન્વર્સ વાળો મેં તમને કીધું કે ઇન્વર્સ વાળો તમે ઓપ્શનમાં કાઢી શકો છો, પણ આ એક્ઝામ્પલ એકદમ ઈઝી હતો. ઢાળ શોધવાનો હતો તો સિમ્પલ કઈ રીતના ઢાળ શોધવાનો હતો હું તમને બતાવી દઉં. a બરાબર હું a પોઈન્ટ લઈ લઉં છું, અહીંયા a પોઈન્ટ લઈએ છીએ આપણે
1 અને 6 એટલે આને કહીએ x1 y1. ચલો b બરાબર અહીંયા -2 5 એટલે x2 y2. ઓકે, હવે મારે કોઈપણનો રેખાનું શોધવું હોય તો x y1 x1 y1 1 x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા x y1 x1 આવશે 1 6 1 -2 5 1 ઇઝ ઇક્વલ ટુ 0. આની વેલ્યુ શોધી નાખવાની હતી. આની વેલ્યુ શોધો એટલે અહીંયા x એમનીમાં આવશે, અહીંયા 6 - 5 થઈ જશે, અહીંયા -y આવશે, અહીંયા થઈ જશે 1 +2 અને અહીંયા +1, અહીંયા આવશે 5 +12 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા x માઇનસ અહીંયા 3 અને અહીંયા 1, અહીંયા આવશે 17 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા કિંમત આવશે x - 3y + 17 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આવી ગયું. હવે મારે ઢાળ શોધવાનો તો શું કીધું, તેને સ્લોપ શોધવાનું કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો. ઢાળ શોધો તો ઢાળની વાત કરીએ તો ax + by સાથે કમ્પેર કરાવીએ, +c ઇઝ ઇક્વલ ટુ 0, a બરાબર 1 અને b બરાબર -3. તો m બરાબર આન્સર થશે -a/b. તો m બરાબર -1 અને b બરાબર -3. એટલે આન્સર આવશે 1 3. ઢાળ આવતો તો 1 3 1/3. ઓકે, ક્લિયર. એટલે આની કિંમત આવતી હતી 1/3. પછી અહીંયા એકદમ ઈઝીમાં ઈઝી એક્ઝામ્પલ એટલે કે ગ્રાફ્સ મેં તમને 100% કહ્યો હતો કે ભાઈ y બરાબર sin x 0, કોઈ ટ્વિસ્ટ નતો, અંતરાલ થશે 30 નો, અંતરાલ થશે 30 નો અને આલેખ થશે 0 થી 180. એટલે તમારો ગ્રાફ્સ વિદ્યાર્થી મિત્રો આ રીતનો બન્યો હશે, 0 થી 180. એટલે 0 થી 180 નો ગ્રાફ આ રીતનો તમારો તૈયાર થયો હશે. થયો તો આ રીતે તૈયાર, ક્લિયર. ઓકે, કેટલાય ગ્રાફ્સ દોર્યો તો. એના પછી મેં તમને આ પણ ફોર્મ્યુલા શીખવાડી હતી કે ભાઈ અહીંયા તમારે sin θ 2 sin θ 4 sin θ 5. તો અહીંયા શું કરવાનું હતું, પહેલા 5 θ ને આગળ લાવવાના હતા. એટલે અહીંયા ચલો અહીંયા શું કરવાનું હતું, તો અહીંયા sin θ હતું. તો sin θ ની અંદર આ જે સેકન્ડ નંબરનું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો sin 5θ + sin θ, પછી બીજું હતું sin 4θ, sin 4θ + sin 2θ. આ રીતે હવે cos 5θ + cos θ, cos 4θ + cos 2θ ની. એટલે આ થઈ ગયો c, આ d, આ c અને આ d. એટલે આનું સૂત્ર થશે 2 sin 5θ + θ into cos 5θ - θ. આ એક સમીકરણ થઈ ગયું હશે. એ જ રીતે આનું સમીકરણ અલગ કરવાનું હતું, આ રીતની કિંમત શોધવાની હતી. 3θ આન્સર આવી જાવ તો એનો ક્લિયર. ઓકે, ચલો એના પછી અહીંયા ફોર્સ આપ્યો તો આ F1 આપ્યો તો, આ F2 આપ્યો તો અને આ F3 આપ્યો તો. અહીંયા થોડું ધ્યાન રાખવાનું હતું, ij અહીંયા હતું, ijk હતું, અહીંયા ijk, અહીંયા k આપ્યો નતો અને આની કિંમત તમારે ફાઇન્ડ કરવાની હતી વિદ્યાર્થી મિત્રો. ચલો આનો આન્સર કેટલો આવે છે, ફોર્સ બરાબર આન્સર કેટલો આવે છે તમારે મને રિપ્લાય આપવાનો છે. ક્વેશ્ચન નંબર 3b હતો, એનો આન્સર આવશે 53 યુનિટ. ચલો કેટલાએ ગણ્યો તો કેટલાને આન્સર આવે છે, સિમ્પલ હતું. F1 બરાબર F1 + F2 + F3 લેવાનું હતું અને d બરાબર ડિસ્ટન્સ લેવાનું હતું. એટલે કે અહીંયા 1 3 અને -4 માંથી તમારે 3 - 2 1 બાદ કરો એટલે d મળી જશે ને બંનેનું મલ્ટીપ્લિકેશન કરવાનું હતું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 વેક્ટરનો હતો. એમાં પહેલું જ તમારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું હતું. તો મેગ્નિટ્યુડની કિંમત કેટલી આવે છે, તો આની કિંમત આવશે √190. ચલો આવે છે વિદ્યાર્થી મિત્રો. પછી આ ક્વેશ્ચન મેં તમને કહ્યું હતું કાલે મેં સુપર 30 ની અંદર આ ક્વેશ્ચન મેં તમને કહ્યું હતું ભાઈ m વાળો પૂછાશે અને m ની કિંમત આવે છે 11. જે કિંમત છે એની કિંમત m બરાબર કેટલા આવે છે, 11 વેલ્યુ આવે છે. ક્લિયર, 11. ઓકે, તો પરસ્પર લંબ ક્યારે થશે, તો અહીંયા થઈ જશે a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો a બાર ની વેલ્યુ થશે 2 - 3 5 ડોટ બીજો હતો m -6 -8 બરાબર 0. 2m + 18 અને અહીંયા થશે -40 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર, એટલે 2m બરાબર થશે અહીંયા
22 ઓકે ઇઝ ઇક્વલ ટુ 0 -22 અગાર જશે એટલે +22 m બરાબર 22/2 એટલે m બરાબર 11 આન્સર આવશે સુપર 30 માં ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછી આ તો નીચેની ગણવાની જરૂર નહીં પડે પણ એકદમ ઈઝી હતો આ બે બિંદુઓ લઈ લેવાના હતા અને વર્તુળનું સમીકરણ મેળવવાનું હતું આ એક્ઝામ્પલ સુપર 30 ની અંદર મેં તમને ગણાવ્યો તો સિમ્પલ sin θ નું ફોર્મ્યુલા મૂકવાની હતી a બાર ક્રોસ b બાર મેગ્નીટ્યુડ ઓફ a બાર ડોટ b બાર આનો આન્સર આવશે √46 આનો આન્સર આવશે √5 અને આનો આવશે √11 ઓકે ક્લિયર એકદમ ઈઝી પેપર હતું વિદ્યાર્થી મિત્રો કોઈ ટ્વિસ્ટ કરવામાં નતો આવ્યો નેક્સ્ટ બી ની અંદર વાત કરીએ તો 1 થઈ ગયો 2 ની અંદર પણ આ બંનેનું પહેલા x + y શોધવાનું હતું આ x - y ફાઇન્ડ કરવાનું હતું અહીંયા ક્લિયર તો એના પ્રમાણે આન્સર આવી જશે બંનેનું a + b કરવાનું હતું ઓકે અથવા આ પણ આને યોગ વિયોગથી પણ તમે કરી શકો છો ઓકે चलो 5 ની અંદર વાત કરી દઈએ તો આ વિદ્યાર્થી મિત્રો તમારો કઈ ડિટરમિન શું કરવાનો તો અહીંયા લિમિટ 2 આપેલું છે એટલે અહીંયા તમે આ બંનેમાંથી ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન આવી જતું હતું x + x³ પ્લસ અહીંયા હતું પ્લસ 2x² પ્લસ x + 2 હતું તો આમાંથી x કોમન કાઢીએ x² કોમન કાઢું તો x + 2 થઈ જશે અહીંયા x + 2 એટલે અહીંયા 1 + 1 એટલે x + 2 અને બીજું થશે x² + 1 આ એનું સિમ્પ્લિફિકેશન થતું હતું નીચેનું સિમ્પ્લિફિકેશન આપવાનું તો x² + x - 2 એટલે x² + 2x - x - 2 x કોમન કાઢું તો x + 2 અહીંયા x + 2 લખું તો -1 એટલે x + 2 અને x - 1 લિમિટમાં કિંમત મૂકી દઈએ x + 2 ઉડી જશે એટલે x² + 1 upon x - 1 કિંમત મૂકે -2 એટલે 4 + 1 -2 -1 5/-3 આન્સર આવશે આનો કેટલો 5/-3 ક્લિયર ચલો એ જ રીતે અહીંયા પણ મેં તમને લાસ્ટ બતાવ્યો હતો કે ભાઈ 1 - sin x છે આ સુપર 30 માં મેં તમને બતાવ્યો હતો અહીંયા cos² x છે ડાયરેક્ટ કિંમત નહીં મુકાય એટલે 1 - sin x તો છે અહીંયા થઈ જશે 1 - sin x² હવે હું 1 અહીંયા 1 - sin x તો છે અહીંયા a - b એટલે 1 + sin x અને બીજું થશે 1 - sin x 1 - sin x માં ઉડી જશે એટલે 1/1 + sin x 1 અને 1 sin x એટલે કિંમત આપી છે મને કેટલી π/2 90 sin 90 ની કિંમત કેટલી π/2 ની કિંમત 1 એટલે આન્સર આવશે 1/2 આન્સર આવશે ક્લિયર ક્વેશ્ચન નંબર બી ની અંદર જો મેં તમને શું કહ્યું હતું કે એક 24મા નંબરનો એટલે કે આ આખા સમીકરણને 2 વડે ભાગવાના હતા એટલે 2 વડે ડિવાઇડ કરવાના હતા જોઈ લઈએ આની અંદર તો પહેલા તો 2x² આપ્યું છે +2y² આપ્યું છે +4x આપ્યું છે -8y - 6 = 0 એટલે 2 વડે ભાગ્યા અને 2 વડે ડિવાઇડ એટલે x² + y² + 2x - 4y - 3 = 0 2 વડે ભાગીએ એટલે હવે આ એનું સૂત્ર થઈ જાય 2gx બરાબર શું થશે 2x 2fy બરાબર -4y અને c બરાબર -3 એટલે xx ઉડી જશે g બરાબર 1 કિંમત આવશે f બરાબર કિંમત આવશે -2 અને c બરાબર -3 ત્રિજ્યા શોધવાની હતી r એટલે √g² + f² - c √1² + -2² -3 એટલે 1² 1 + 4 -3 એટલે અહીંયા આન્સર આવશે 5 - 3 એટલે √2 આન્સર આવતો તો ક્લિયર ઓકે એની ડાઉટ ચલો અહીંયા 4x હતો એટલે 2 થઈ જશે 8 એટલે 4 થઈ જશે 2 વડે ડિવાઇડ કરીશું અને 6 એટલે 3 થઈ જશે ઓકે એટલે અહીંયા આવશે 2xx એટલે 2g બરાબર 2 તો 1 ઓકે f બરાબર થઈ જશે તમારો 2fy એટલે y કટ થઈ જશે 2y બરાબર -2 એટલે 2 નો સ્ક્વેર 4 થઈ ગયો ઓકે અને c બરાબર આવશે -3 ઓકે અને એનું કેન્દ્ર શોધવાનું હતું કેન્દ્ર થશે તમારું -1 અને 2 ક્લિયર ઓકે ચલો લાસ્ટ પણ એ ટાઈપનો જ એક્ઝામ્પલ હતો કયો હતો સ્પર્શકનું શું એટલે કે ટેન્જન્ટ અને નોર્મલ ટુ ધ સર્કલ એટલે પેપર એકદમ ઈઝી હતું કોઈ પણ ક્વેશ્ચન ટેસ્ટ કરવામાં નથી આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે તમારે મને કોમેન્ટ કરીને બતાવવાની છે કે કેવું પેપર તમારું આજનું રહ્યું છે કેટલા માર્ક્સ આવી શકે છે આખું પેપર મેં તમને અહીંયા સોલ્યુશન બતાવી દીધું છે દરેક એક્ઝામ્પલ મેં મૂકેલા છે વિડીયોઝ બનાવ્યા છે બધા જ એક્ઝામ્પલ ગેરંટી આપું છું
એક પણ એક્ઝામ્પલ એવું નહીં હોય કે મેં આ યુટ્યુબની અંદર વિડીયોની અંદર મેં ગણાવ્યું ના હોય વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો કેટલો તમને બેનિફિટ થયો છે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં તમને સપોર્ટ કર્યો છે એ રીતે જ તમારે સપોર્ટ કરતા રહેવાનું છે. આપણી ચેનલને વધુમાં વધુ શેર કરવાની છે જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મદદરૂપ થઈ શકે અને આવતા સેમેસ્ટરની અંદર પણ તમે ગ્રુપમાં એ જ ગ્રુપની અંદર જોડાવાનું છે. જે ગ્રુપમાં જોડાયેલા છે એ જ ગ્રુપમાં તમારે જોડાયેલું રહેવાનું છે. ગ્રુપ ચેન્જ કરવાનું નથી, લેફ્ટ થવાનું નથી. આગળના સેમિસ્ટરમાં એમાં જ મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરતા રહેશો. નેક્સ્ટ સેમિસ્ટરમાં મળીએ આવા જ નવા વિડીયો સાથે, નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.